આજુ તમને દેખાડે મારો વજન કેટલો. જય દ્વારકાધીશ મિત્રો, હાંજ પડવા આવી હે ને ટાણે આપણે જવા માંડ્યા દુકાઈની. કેમ કે આપણે નાસ્તો લેવાનો હતો તો આપણે દુકાઈને આવી ગયા, ત્યાંથી નાસ્તો લઈ લીધો ને પછી આપણે આવી ગયા ઘેરે નાસ્તાનું કામ પતાવી લઈ. અને હાંજ થઈ ગઈ ને આપણે ડ્યુટી લાગી ગઈ એટલે આપણે બકાલું ફાક્યું ને બધું લેવા જવાનું હતું. આપણે ગાડી લઈને રવાના થઈ ગયા અને પૂગી ગયા આપણે નગાભાઈની દુકાને. કેમ કે અહીંથી લેવાનું હતું આપણે બકાલું, અને જે આપણે બકાલું લેવાનું હતું એ જો ખાવા માંડ્યું. અને પાછો આપણે થોડુંક નાસ્તો લઈ લીધો ને પછી બધું લઈને આપણે ગાડીમાં ટીંગાડી દીધું બકાલું જવા માંડ્યા આપણે ઘરે ને પૂગી ગયા આપણા ઘરે. અને ઘેર પૂગી ને આપણે જમવાનું હતું એટલે જમી લીધું. હવે આપણે જવાનું વજન કરવા હાટું એટલે રવાના થઈ ગયા. હવે જોઈ જ લે કે આપણું વજન કેટલું. કાંટો આવી ગયો. પેલા કાંટો ચાલુ તો કરવો જોઈએ ને એટલે કાંટો ચાલુ કરી નાખ્યો, પણ અહીંયા આંકડા તો જો માઇનસ માં જ આવવામાં. હવે કે ઘૂકા ઘાણી કરી એટલે જીરો તો આવી જાય, માઇનસ માં તો ના જાય. અને થઈ ગયું તમને દેખાતું મારું વજન જોઈ લ્યો, પૂરેપૂરો 59 કિલો ભાઈ. એ તો પાકિસ્તાન વાળા ખાન બાબા હિન કરતા 2 કિલો જ ઓછો હે. હવે પેલા આપણે થોડીક વાર કસરત કરી લે એટલે એક્સરસાઇઝ કરી લે. હવે વજન માપી જો સીધો 54 થઈ ગયો. ના મસ્તી કરું હવે એટલો જ હે.